નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आतंकियों और सैनिकों आमने सामने। मित्रों कश्मीर ની અંદર પાકિસ્તાની આતંકીઓએ આજે જે છે તે ખાસ કરીને હાજરી દેખાડી હતી ત્યારે ત્યાં મિત્રો ભારતીય સૈનિકો દ્વારા આતંકીઓને ધૂળ ચટાવવામાં આવી છે। ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા બધા સમયથી વિવાદો ચાલી રહ્યા છે। તેની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં આજરોજ સુરક્ષા દળોએ ઓપરેશન ક્રિયા હેઠળ बसंतगढ़ नामना विस्तारोनी अंदर आतंकवादियों ने लक्ष्य बनाव्या हता। मित्रों नवुं ऑपरेशन भारतीय आर्मी तरफथी आपवामां आव्युं छे, ऑपरेशन किया। अने आ ऑपरेशन अंतर्गत मित्रों भारतीय आर्मीओए आतंकीओने पकड़ी पाड्या छे। जी हाँ मित्रों सौथी मोटा समाचार अधिकारीओए स्पष्ट शब्दोमां जणाव्युं हतुं के पहाड़ी विस्तारोनी अंदर रामनगर लागुना विस्तारोमां जे मित्रों जंगलीय भाग छे त्यां मित्रों जे छे ते खास करीने आतंकीओनुं जे छे ते एनकाउंटर थयुं हतुं। त्यारे मित्रों जणाववामां आवी रह्युं छे के पाकिस्तानी स्थित जैश ए मोहम्मद नामनुं जे आतंकी संगठन છે તેમની સાથે આતંકીઓ જોડાયેલા હતા, એટલે કે પાકિસ્તાની આતંકીઓ જે છે તે જંગલ વિસ્તારોમાંથી જે છે તે ભારત તરફ આવી રહ્યા હતા। તેની વચ્ચે પહાડો ઉપર મિત્રો આતંકીઓને ઠાર પાડવામાં આવી રહ્યા છે અને અત્યારે જે મળતી માહિતી છે તે મુજબ આતંકીઓ અને સૈનિકોની અથડામણ થઈ હતી, જેની વચ્ચે સૈનિકોએ આતંકીઓને ધૂળ ચડાવી છે અને એક સાથે બે આતંકવાદીઓને જે છે તે મિત્રો ઠાર પાડવામાં આવ્યા। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો તમારા નામે મિલકત હોય તો ખાસ જોઈ લેજો। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં મિત્રો તમારા નામે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી અથવા તો મિલકત હોય તો હવે તમારી નોંધણીના નિયમો બદલાઈ જવાના છે। તો આ નિયમો જાણવા જરૂરી, નહીતર તમારી મિલકત હોવા છતાં તમારા નામે રહેશે નહીં। જી હા મિત્રો, જો તમારી પાસે ઘર, જમીન, કોઈ પણ પ્રકારની મિલકત હોય, પ્લોટ હોય તો તમારે આ સમાચાર खूब ज वधारे ध्यानथी सांभळवा पड़शे, कारण के तमारी लाखों रूपियानी मिलकतनो आ नियम तमे जो पालन नहीं करो तो गुमावी पड़ी शके। जे हाँ मित्रों गुजरात सरकारना महसूल विभाग द्वारा ताजेतरमां जमीन, मकान अने मिलकतनी नोंधणी प्रक्रियामां एक महत्वपूर्ण फेरफार करवामां आव्यो छे। राज्य सरकारना नवा परिपत्र मुजब हवे जे नवा नियमो छे ते अनुसार हवेथी गुजरात राज्यमां थती दरेक जे नोंधणी छे ते ई नोंधणी माटे अरजदारे नियमित चार्ज उपरांत वधारानी फी चूकववी पड़शे। एटले के तमारी मित्रों जे मिलकत छे ते पहला चोपड़े नोंधणी थती हती, फिजिकल नोंधणी थती हती, परंतु हवे तेने कॉम्प्यूटर बेस्ड एटले के ऑटोमेटिक जे ई नोंधणी छे तेने माध्यमथी तमारी नोंधणी करावी पड़शे तमारी मिलकतनी, अने एना माटे तमारे एक अलगथी प्रोसेसिंग फी पण चूकववी पड़शे। आ निर्णयनो मित्रों अमल जे छे ते समग्र गुजरात राज्यमां तात्कालिक असरथी शरू करी देवामां आव्यो छे। अने आनाथी मित्रों मुख्य शुं असर थशे तो सौथी पहेला तो मित्रों मुख्य फेरफारनी अंदर राज्य सरकारे जे आ नोंधणी अधिनियम 1998 हेठळ जे मित्रों मळेली सत्तानो उपयोग करीने जे आ जाहेरात करी छे आ मुजब हवे मित्रों तमारी जे ई नोंधणी करवा तमे जशो तमारा मिलकतनी त्यारे तमारे जे छे मित्रों अलगथी प्रोसेसिंग फी ₹100 फी पण अलग चूकववी पड़शे। तो जो तमारी मिलकतनी ई नोंधणी बाकी होय करावी लेजो मित्रों, ₹100 प्रोसेसिंग फी भरवी पड़शे, परंतु तमारी नोंधणी करवी फरजियात रहेशे। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આ નિર્ણય ખેડૂત વિરોધી છે તેવું આમ આદમી પાર્ટી તરફથી મોરચો ઉપાડવામાં આવ્યો છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે ખેડૂતો સાથે જે છે તે ઘણા બધા સમયથી આમ આદમી પાર્ટીની સરકાર જે છે તેનો અવાજ બની રહી છે ખેડૂતોનો। ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે સરકારે અત્યારે સૌથી ખતરનાક નિર્ણય લીધો છે જે ખેડૂતો માટે જે છે તે ખાસ કરીને ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે, અને આ નિર્ણય તદ્દન ખેડૂત વિરોધી છે તેવું પણ જણાવવામાં આવ્યું। જ્યાં મિત્રો મોદી સરકારે હમણાં નિર્ણય લીધો છે ભારતની અને અમેરિકાની જે ડીલ થઈ છે, ટ્રેડ ડીલ થઈ છે, તેને લઈને સૌથી મોટા સમાચાર। અમેરિકાએ મિત્રો ભારત ઉપરથી જે ટ્રેડ ડીલ અંતર્ગત જે ટેરિફો હટાવ્યા છે તેનાથી ઘણી બધી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે આની અંદર એક સૌથી મોટો ખતરો છે। શું છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સાંસદોએ માહિતી આપી હતી કે મોદી સરકાર જે છે તે હવે અમેરિકાથી ઘણા બધા પાકોની આયાત કરશે, એટલે કે કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય જેટલી પણ કૃષિ પેદાશો છે તે મિત્રો જે છે તે ખાસ કરીને અમેરિકાથી ભારતમાં આયાત કરવામાં આવશે। આના પરિણામે મિત્રો અમેરિકાથી ભારતમાં જે આવતી વસ્તુઓ છે તે સસ્તી મળશે, કરમુક્ત છે એટલા માટે સસ્તી મળશે, જેથી બધા લોકો અમેરિકાથી અહીંયા લાવવામાં આવતી જેટલી પણ આઇટમો છે, જેટલી પણ પેદાશો છે તે ખરીદશે। એને કારણે ગુજરાત અને ભારતના જે ખેડૂતો છે તેમના પાક જે છે તે મિત્રો વધારે ભાવથી વેચાતા હોવાને કારણે બજારમાં કોઈ ખરીદી શકશે નહીં, જેનાથી ભારતીય ખેડૂતોના પાક ખરીદવા માટે કોઈ નહીં રહે તેવું મિત્રો જે છે તે આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું। એટલે કે જે આ નિર્ણય છે તે ખેડૂત વિરોધી ગણાવવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના સાંસદો તરફથી તેમણે જણાવ્યું કે અમેરિકામાં
ઇન્ડિયામાંથી જેટલી પણ વસ્તુઓ અહીંયા લાવવામાં આવશે ભારતમાં તેની ઉપર ટેક્સ દરો ઓછા છે, જેથી દરેક લોકો એ જ વસ્તુ ખરીદશે. ગુજરાત અને ભારતના જે ખેડૂતોની પેદાશો છે તે ખરીદનારા ઓછા થશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દરેક લોકોને મળશે 10,000 રૂપિયાની સૌથી મોટી ભેટ. જ્યાં મિત્રો જો તમે પણ ખેડૂતો હોય, મધ્યમ વર્ગ હોય અથવા તો મિત્રો જનધન ખાતું ધરાવતા હોય તો તમારા માટે સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારની ગેરંટી વગર મફતમાં 10,000 રૂપિયાની સહાય તમને આપશે. અને સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો આ યોજનાની અંદર તમારું જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. તો જો તમારું આ બેંક ખાતું છે તો મિત્રો ત્યાં જઈને તમે બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત જે છે તે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવી શકો. હવે ઓવરડ્રાફ્ટ એટલે શું, ઘણા બધા લોકોને ના સમજ હોય તો સમજાવી દઉં. તો મિત્રો જો તમારા બેંક ખાતાની અંદર 10,000 રૂપિયા ના પડ્યા હોય અને તમારે પૈસાની જરૂર પડે તો પણ મિત્રો તમે તમારા ખાતામાં પૈસા ના હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધી તમે ઉપાડી શકો છો. આને મિત્રો ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપીને તમને સમજાવું તો જો તમારા ખાતામાં માત્ર 2,000 રૂપિયા પડ્યા હોય અને અચાનક તમારે 10,000 રૂપિયાની જરૂર છે તો મિત્રો 10,000 રૂપિયા સીધા તમે ઓવરડ્રાફ્ટના માધ્યમથી બેંકમાંથી ઉપાડી શકો છો, તમારા ખાતામાં હોય કે ના હોય. તો આ યોજના મિત્રો સરકાર જનધન બેંક ઓવરડ્રાફ્ટ યોજના અંતર્ગત આપી રહી છે. જેમાં મિત્રો તમારી પાસે જનધન બેંકમાં ખાતું હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈને 10,000 રૂપિયાની સહાય મેળવી શકો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાંથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. તો તમામ ખેડૂતો તૈયાર થઈ જજો, સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો તમારા ફોનમાં એક બટન દબાવશો અને તમારા ખાતામાં પડેલા તમામ રૂપિયા સાફ થઈ જશે. જેને લઈને 2,000 રૂપિયાના હપ્તાને લઈને પણ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત છે. તો જેટલા પણ ખેડૂતો 2,000 રૂપિયાના હપ્તા મેળવે છે તેમણે આ જાહેરાત, આ સમાચાર કાન ખોલીને સાંભળવા પડશે. જ્યાં મિત્રો મહેમદાબાદ તાલુકાની અંદર એક ઘટના બની છે. ત્યાં મિત્રો એક ખેડૂતોના ખાતામાં 2,90,000 રૂપિયા પડ્યા હતા. આ ખેડૂતને મિત્રો જે છે તે લાલચમાં ફસાવવામાં આવ્યા છે. તો મિત્રો ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે અને પૈસાની લાલચ આપવામાં આવે છે. જેમ કે 2,000 રૂપિયાના હપ્તા મળે છે તો 2,000ની જગ્યાએ કેવી રીતના 4,000 કે 5,000ના હપ્તા મળશે એવું કહીને ખેડૂતોને લાલચમાં ફસાવવામાં આવે છે. અને વધારે હપ્તા મળવાની લાલચમાં ખેડૂત મિત્રો લાલચમાં ફસાઈ જાય છે અને ક્લિક કરે છે મોબાઈલ ફોનની અંદર, જેથી તમારા બેંક ખાતાની અંદર જેટલી રકમ હશે તમામ રૂપિયા જે છે તે મિત્રો છેતરપિંડી બાજુ તરફથી લૂંટી લેવામાં આવશે. જેમ કે મિત્રો મહેમદાબાદના ખેડૂતોની અંદર મિત્રો 2,90,000 રૂપિયા ખેડૂતના ખાતામાં હતા. બધા પૈસા ઠગ બાજુ દ્વારા ઉઠાડી લેવામાં આવ્યા છે. ત્યાર પછી એ ખેડૂતો મિત્રો ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે મિત્રો એક બીજા સમાચાર ખેડૂતોને લઈને એ પણ છે કે 2,000 રૂપિયાનો હપ્તો જો તમે મેળવી રહ્યા છો તો કઈ તારીખે આવી શકે આવનારો હપ્તો. તો મિત્રો 22મા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો સૌથી મોટી અપડેટ એ છે કે આ મહિનાની અંદર હપ્તો આવી જવો જોઈએ, કારણ કે ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ સરકારે હપ્તો આપ્યો હતો. તો આ વર્ષે પણ મિત્રો આજે ચાલુ મહિનો છે, બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો, આ મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે. જો કે સરકારો હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રેશન કાર્ડમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો પણ તમારે ફરજિયાત આ સમાચાર સાંભળવા પડશે. અને બીજા નંબરે તમારી પાસે રેશન કાર્ડ નથી તો પણ તમારા માટે આ ખુશખબરી ભર્યા સમાચાર ગણી શકો. જ્યાં મિત્રો અત્યાર સુધી જે છે તે રેશન કાર્ડનો ઉપયોગ ઘણી બધી જગ્યાઓએ થતો હતો. જેમ કે મફત રાશન મેળવાતો થતો જ હતો, પરંતુ બીજી બધી ઘણી જગ્યાએ મિત્રો દસ્તાવેજ તરીકે, પ્રૂફ તરીકે પણ રેશન કાર્ડ ઘણી બધી યોજનામાં અરજી કરવા તરીકે પણ વપરાતું હતું. પરંતુ સરકારે હવે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તે નિર્ણય મુજબ હવે રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે મિત્રો તમે રેશન કાર્ડને યોજનાઓની અંદર વાપરતા હતા, જેમ કે યોજનાની અરજી કરવા માટે રેશન કાર્ડને પ્રૂફ તરીકે ગણવામાં આવતું હતું, ઘણી વખત રહેઠાણના પ્રૂફ તરીકે ગણવામાં આવતું હતું, તો મિત્રો આ સરકારે હવે બંધ કરી દીધું છે. તો તમારું રેશન કાર્ડ જે છે તે હવે પ્રૂફની દ્રષ્ટિએ કોઈ કામનું નથી. તમે રેશન કાર્ડને ઓળખાણ અથવા તો રહેઠાણના દસ્તાવેજ તરીકે વાપરી શકશો નહીં. હવે રેશન કાર્ડનો શું ઉપયોગ છે તેવો તમારા મનમાં જો પ્રશ્ન થતો હોય તો મિત્રો માત્ર એક જ ઉપયોગ છે હવે રેશન કાર્ડનો. માત્ર જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત મફત રાશન તમારે મેળવવું હોય અથવા વીજ કનેક્શન, ગેસ કનેક્શન મેળવવું હોય તો આના માટે જ રેશન કાર્ડનો ઉપયોગ થશે. બાકી રેશન કાર્ડનો ઉપયોગ જે છે તે હવે પહેલાની જેમ તમામ દસ્તાવેજ પ્રૂફ તરીકે થશે નહીં. માત્ર મફત અનાજ લેવા માટે અથવા તો ગેસ કનેક્શન લેવા માટે જ રેશન કાર્ડનો ઉપયોગ થશે.
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવ થશે 2 લાખ રૂપિયાને પાર. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે સોનાના ભાવ અત્યારે ખૂબ તેજીથી વધી રહ્યા છે, તો આખરે શું સોનાના ભાવ 2 લાખ રૂપિયા થશે કે નહીં? અથવા ઘણા બધા લોકો પાસે જે સોનું હોય તેમને એવો પ્રશ્ન હશે કે અત્યારે ભાવ વધી રહ્યા છે તો સોનું વહેંચી દેવું જોઈએ કે નહીં? તેને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો. અત્યારે અમેરિકન જેપી મોર્ગન કે જે મિત્રો ખૂબ જ મોટા નિષ્ણાંત છે, તેમણે એક કંપનીના મતે માહિતી આપી છે કે સોનાના લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળવાની છે. એટલે કે આવનારા દિવસોમાં સોનાની એવી તેજી આવવાની છે કે જે હજુ સુધી આવી નથી. કેન્દ્રીય બેંકો જે છે તે સોનાની મબલક ખરીદી કરવાની છે તેવું પણ જેપી મોર્ગને જણાવ્યું. વર્ષ 2026 પૂરું થશે ત્યાં સુધીમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકો છે તે અંદાજે 800 ટન જેટલું સોનું ખરીદી કરી શકે તેવી શક્યતા હશે. તો આનાથી તમે અંદાજ લગાવી શકો 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે હાલ 1.5 લાખ આસપાસ છે, એવો 800 ટન જેટલું સોનું જે છે તે બેંકો ખરીદી શકે દિવાળી સુધીમાં. ત્યારે મિત્રો રોકાણકારોની માંગ જે છે તે અસ્થિર બજારોમાં રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ આગળ વધી રહ્યા છે, જેથી સોનાની સપાટી 2 લાખ રૂપિયાને પણ વટાવી શકે આ વર્ષે તો પણ કોઈ મોટી વાત નહીં તેવું પણ જેપી મોર્ગને જણાવ્યું. એટલે કે જેટલા પણ લોકો પાસે સોનું છે તે હોલ્ડ કરી શકે, કારણ કે સોનું જે છે તે આવનારા સમયમાં વધારે રિટર્ન જે છે તે આપી શકે અને ભાવ 2 લાખ રૂપિયાને પાર પણ થઈ શકે તેવું કેટલાક અહેવાલો અને સોર્સ તરફથી માહિતી મળી. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો આ કામ 26 તારીખ પહેલા નહીં કર્યું હોય તો ખાસ સાવચેત મિત્રો. જ્યાં સરકારે મોટી જાહેરાત કરી અને કહી દીધું છે કે 26 તારીખ પહેલા આ કામ પૂરું કરો. જળને લઈને એટલે કે પાણીની જે યોજનાઓ છે તે લઈને સરકારે 500 કરોડ રૂપિયા પણ ફાળવ્યા. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી. અને મિત્રો જે આ બેઠક બોલાવવામાં આવી તે અંતર્ગત સરકારે જે છે તે 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હવે આ પૈસા શેમાં ફાળવવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીએ આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટે કહ્યું અને જણાવ્યું કે જે આ પૈસા છે 553 કરોડ તેમાંથી બધા જ ધારાસભ્યોના ખાતામાં 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. એટલે કે તમારા ગામડામાં પણ જે કોઈ પણ ધારાસભ્ય હોય વિસ્તારમાં એ બધા જ ધારાસભ્યોને 50-50 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. અને આ જે પૈસા છે તેનો ઉપયોગ જે છે તે પાણી સુરક્ષા માટે, જેમ કે તળાવ બાંધવા, ઊંડા તળાવ કરવા અથવા ચેકડેમ બનાવવા કે જેનાથી મિત્રો ચોમાસાનું પાણી સંગ્રહ કરી શકાય અને ત્યાર પછી તેને અન્ય ઋતુમાં વાપરી શકાય, ખેડૂતોને પણ રાહત મળે તે માટે મિત્રો આ પૈસા ફાળવવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી કે 26 માર્ચ એટલે કે 26 તારીખ પહેલા જે છે તે આ કામ પૂરું પાડવામાં આવ્યું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભારે માવઠાનો કહેર જોવા મળ્યો. કુદરતે ફરી એકવાર જગતના તાત ખેડૂતોને રડાવ્યા. ત્યારે મિત્રો પહેલેથી જ આગાહી હતી કે શરૂઆતના અઠવાડિયામાં એટલે કે ફેબ્રુઆરી મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે માવઠાઓ જે છે તે ભૂક્કા બોલાવી શકે. હવે ઘણા બધા ખેડૂતોએ તૈયારી રાખી હતી, પરંતુ ઘણા બધા ખેડૂતો આ આગાહીને માત્ર ને માત્ર મજાક સમજી રહ્યા હતા. તો જે પણ લોકોએ આગાહીને મજાક સમજી હતી તેમને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભારે માવઠાઓ આગાહી વચ્ચે નોંધાયા છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ભારે વરસાદ અને માવઠાઓ જોવા મળ્યા. છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં સારા એવા માવઠા પડ્યા છે. આટલું જ નહીં, કોડીનાર તાલુકામાં પણ મિત્રો 1 ઇંચ જેટલો લગભગ વરસાદ પડ્યો છે. આની સિવાય મિત્રો અન્ય વિસ્તારો વિશે પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો જેમ કે મહીસાગર, પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની કારણે માઠું નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘઉંના પાકને વધારે નુકસાની ગઈ છે. ગીર સોમનાથ જિલ્લા સાથે કોડીનાર અને ત્યાર પછી બોપલ પછીના ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદો ખાબક્યા છે, જેને લઈને પુષ્ટિઓ કરવામાં આવી રહી છે. અને હજુ પણ 5 તારીખ સુધી ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે કુદરતનો કહેર પડી શકે, માવઠાનો માર પડી શકે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું હતું તેને કારણે ભારે વાદળો ગુજરાત ઉપર આવ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોકરીના સપના જોતા યુવાનો થઈ જાય સાવધાન, કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ જ અલગ પ્રકારના આંકડાઓ છે. જી હા મિત્રો, ગુજરાત અને ભારતભરની અંદર ઘણા બધા લોકો સરકારી નોકરીના સપના જોતા હોય છે અને સરકારી નોકરીઓની તૈયારીઓ પણ કરતા હોય છે. પરંતુ મિત્રો ભારતમાં કરોડો યુવાનો છે, તેમાંથી શું બધા લોકોને સરકારી નોકરી મળશે તેને લઈને મિત્રો એક નવો આંકડો સામે આવ્યો છે. તમને મિત્રો જણાવી તો ગયા દાયકાની અંદર એટલે કે વીતેલા સમયની અંદર જે ગતિએ સરકારી નોકરીઓની તકો વધી છે તે
હવે મિત્રો વધવાની એટલી બધી કોઈ શક્યતા નથી। જેમ કે મિત્રો જે આંકડો સામે આવ્યો છે તે અંતર્ગત આવનારા 2023ની સાલ સુધીમાં એટલે કે આવનારી 6 થી 7 વર્ષની અંદર સરકાર માત્ર 1,82,000 જેટલા લોકોને સરકારી નોકરી આપી શકશે। 1,82,000 જેટલા જ મિત્રો સરકારી નોકરીના સ્થાન બચેલા છે આવનારા 6 થી 7 વર્ષ સુધી। તો આની અંદર મિત્રો કરોડો યુવાનો છે, તો એમાંથી માત્ર 1-2 લાખ લોકોને સરકારી નોકરી મળવાની છે। બાકીના લોકો જે છે તે મિત્રો આત્મનિર્ભર બનવા ઉપર અને સ્વ ઉદ્યોગ તરફ વળવું પડે તો નવાય નહીં। તો મિત્રો પોતાના દમ ઉપર જે છે તે હવે પોતે નવા બિઝનેસ યોગ્ય મિત્રો વ્યવસાયો છે તે કરવા જોશે, કારણ કે આમ જોવા જઈએ તો મિત્રો કરોડો લોકો જે છે તે સરકારી નોકરીના સપના જોવે છે, પરંતુ જગ્યા માત્ર આંકડાઓ અનુસાર 2-3 લાખની સામે આવી રહી છે, જેનાથી લોકોએ જે છે તે પોતાની રીતે પોતાનો મિત્રો આત્મનિર્ભર બનવા ઉપર ધ્યાન આપવું પડી શકે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે બજેટ 2026 તો જાહેર થઈ ચૂક્યું, પરંતુ ખેડૂતોના 2-2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાને લઈને ખેડૂતો લાંબા સમયથી માંગો ઉઠાવી રહ્યા હતા। તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો આજથી 3 વર્ષ પહેલા 2023ની અંદર તેલંગાણા સરકારે ખેડૂતોના 2-2 લાખ રૂપિયા દેવા માફ કર્યા હતા। ત્યાર પછી ભારત વર્ષના તમામ ખેડૂતોને એવી આશા જાગી હતી કે જો તેલંગાણાના ખેડૂતોના 2 લાખ દેવા માફ થતા હોય ભારતમાં, તો ગુજરાતના ખેડૂતોના પણ થવા જોઈએ તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ માંગ કરી હતી અને બજેટથી મિત્રો ખેડૂતોએ આશા રાખી હતી કે સરકાર લોન માફી વિશે કોઈ જાહેરાત કરશે। મિત્રો ગઈકાલે બજેટ 2026 જાહેર પણ થઈ ચૂક્યું છે। તેની અંદર મિત્રો તમને જણાવે તો મહિલાઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। બજેટની અંદર ઘણી વસ્તુ સસ્તી થઈ છે, ઘણી બધી વસ્તુ મોંઘી થઈ છે, પરંતુ ખેડૂતોને જે માંગ હતી દેવું માફ કરવામાં આવશે, જે આશા હતી તે આશા ઉપર મિત્રો પાણી ફર્યું તેમ ગણાવી શકો, કારણ કે કિસાનને લઈને મિત્રો આ પ્રકારની કોઈ ઉલ્લેખ કે માહિતી પણ કરવામાં નથી આવી, એટલે કે બજેટમાં એક પ્રકારે ચર્ચા પણ કરવામાં નથી આવી દેવા માફીને લઈને। તો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે દેવા માફીને લઈને કોઈ ઉલ્લેખ થશે, તો એ આશા જે છે તે મિત્રો હવે મારી દેજો, કારણ કે બજેટ જાહેર થયું તેની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જલસો પડશે, ખાદ્ય તેલના ભાવમાં કરવામાં આવ્યો છે મોટો ઘટાડો। જે આ મિત્રો સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 5 થી 10 દિવસ પહેલા ભાવ ખૂબ જ વધ્યા હતા ખાદ્ય તેલની અંદર, પરંતુ અત્યારે રાહતના સમાચાર। જેવું બજેટ જાહેર થયું ત્યાર પછી સીધી જ વસ્તુઓ સસ્તી થઈ છે, જેમાં સૌથી પહેલા તો ખાદ્ય તેલ સસ્તું થયું છે। આની અસર સારી એવી તમારા ખિસ્સા ઉપર પડવાની છે, કારણ કે તેલ જે છે તે લોકો 12 મહિનાનું પણ ભરતા હોય છે, તો અત્યારે તમે ભરી શકો, કારણ કે બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 50 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે ખાદ્ય તેલના ભાવમાં મિત્રો ચાલી રહેલી જેટલી પણ તેજી છે તેને આખરે બ્રેક લાગી છે, અને છેલ્લા ઘણા બધા સમયથી ભાવ વધી રહ્યા હતા, એટલે કે છેલ્લા 1 મહિનાથી ખાદ્ય તેલના ભાવમાં 200 રૂપિયા વધી ગયા હતા, પરંતુ અત્યારે રાહત મળી છે, ભાવની અંદર ઘટાડો થયો છે। ત્યારે મિત્રો તમને જણાવીએ તો બજારમાં સિંગ તેલ, કપાસિયા તેલ બંનેમાં ઘટાડો થયો છે। સૌથી પહેલા વાત કરીએ તો સિંગ તેલના ડબ્બાનો ભાવ જે છે તે 2900 રૂપિયાથી ઘટીને 2850 રૂપિયા થઈ ચૂક્યો છે। કપાસિયા તેલનો ભાવ પણ 2340 રૂપિયાથી ઘટીને 2300 રૂપિયા આસપાસ જે છે તે મિત્રો પહોંચી ગયો છે। તો આનાથી રાહત મળશે ઘણા બધા લોકોને, કારણ કે અત્યારે લગ્ન ગાળાની સિઝન પણ ચાલી રહી છે।